શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આયોજિત વંદે માતરમ દેશ કી ધડકન શીર્ષક તળે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની જાણકારી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં સંસ્થાના વડા શ્રી કે.પી. સ્વામી અને મહેન્દ્રભાઈ માતળિયાએ સંબોધી હતી. વંદે માતરમ એ લગભગ બધાને ગમતું હોય છે અને હું તો વર્ષોથી આપણી સ્કૂલોમાં બાળકો પાસે એ ગૌરવતો હોઉં છું. પણ અત્યાર સુધી કેવું હતું કે બે આંકડા રાષ્ટ્રગીતના છે ને એવું લગભગ લોકો માનતા હતા અને આપણે યુટ્યુબમાં કે કંઈક લઈએ તો બે આંકડા મોટા ભાગે ગવાતા હતા. પણ પહેલી વાર પાર્લામેન્ટની અંદર આખા ગીતની ઉલ્લેખના થઈ અને એકચ્યુઅલી આ વંદે માતરમ ગીત એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 150 વર્ષ પહેલા રચના કરી હતી અને ભારત માતા કોણ તેનું એક ચિત્ર પણ એમને જે તે વખતે સૌથી પહેલું હાથેથી કલર કરીને દોરેલું અને એના મનમાં ભારત માતાનું ચિત્ર અને ગીત એ દુર્ગા માને સમક્ષ રાખી અને આખી રચના લગભગ કરી તેવું માનવામાં આવે છે. તો એ હવે આખું ગીત લોકો સુધી લઈ જવા માટે અમે આ નમ્ર પ્રયાસ કર્યો છે. તો ખાસ કરીને કોઈ પણ વાત છે બાળકોથી વાલીઓ અને વાલીઓથી સમાજ સુધી પહોંચતી હોય છે, તો અમે આ માધ્યમને લઈને ચાલીએ છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલ જે ભારત માટે ગૌરવ છે એ આપણા ગુજરાતના છે અને એમને જે તે વખતથી લઈ આપણે ભારત રત્ન આપવા સુધીની જે વાત છે ને એમાં જોઈએ ને તો આપણે અત્યારે મુદ્દો નથી, પણ આ તો ખાલી વાત કરું છું કે એમને ન્યાય જે તે વખતે થયેલો જ્યારે લોકમત લીધો. આપણે ઘણી બધી વાતો સાંભળી છે, મારી કરતા આ બાબતથી તમે વધારે વાકેફ છો. તો એમના પણ 150 વર્ષ થયા છે, તો બેને લઈને આપણે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. થયું છે એટલે મોટી સંખ્યામાં આ યાત્રા નીકળશે. આકર્ષણનું કેન્દ્ર પણ સ્વામીજીએ વાત કરી. લોકોને એ યાત્રાનો ભાગ બનવાનો પણ એક આનંદ થશે અને એ કાર્યક્રમ જવાહર મેદાનમાં બંને આપણા શબ્દસુર સાધકો સાંઈરામ દવે અને કીર્તિદાન ગઢવી એને સાંભળવા પણ ગમશે અને સૌથી આકર્ષણનું કેન્દ્ર એ ભાવનગરમાં પ્રથમવાર આ ડ્રોન શો છે. 450થી વધુ ડ્રોન દ્વારા ભારત માતા, સરદાર પટેલ એવી અલગ અલગ પ્રતિકૃતિઓ છે એ પણ ભાવનગરની જનતાને માણવા માટે